ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત થઈ હતી બરાબર કે મારે તમને જેટલા શક્ય હોય એટલા વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કરાવવાના બરાબર, બોર્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બરાબર છે. અને તમારામાંથી જવાબદારી હતી કે તમારે આને શક્ય એટલા વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું બરાબર, જેથી કરીને દરેકે દરેક વિદ્યાર્થીને આનો ફાયદો મળે બરાબર છે. તો હવે આપણે બીજા ચેપ્ટર 1ની આપણે બધી આઈએમપી થિયરી જોઈ હતી બરાબર. હવે ચેપ્ટર 2ની વાત કરીએ બરાબર. તો પહેલો પ્રશ્ન લઉં છું. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન બરાબર છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, ચાલો એની ચર્ચા કરીએ. ત્રિપારિમાણિક અવકાશ છે એક્સ વાય ઝેડ. જે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે એને યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર લો, અને આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ઉગમ બિંદુની સાપેક્ષે પીનો સ્થાન સદિશ આર છે બરાબર. થોડું એનું વર્ણન કરી દઈએ. અહીં પી બિંદુ પાસે બિંદુવત વિદ્યુતભાર ક્યુનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે બરાબર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર યામાક્સ પદ્ધતિ એવી પસંદ કરેલ છે કે જેથી ઉગમ બિંદુ ક્યુ પર સંપાત થાય તથા પીનો સ્થાન સદિશ આર છે બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શું થશે? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી પી ઈ ડોટ ડીઆર બરાબર. ધેરફોર વી માઇનસ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોનું છે? બિંદુવત વિદ્યુતભારનું. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હોય? 1/4πε0 q/r² r કેપ, અને ડીઆર પણ ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે ડીઆર આર કેપ. હવે તમારો સંકલનનો ચલ આર છે એટલે લિમિટ આરના સ્વરૂપમાં મૂકવાની. તો ઇન્ફિનિટીથી પીનું અંતર કેટલું છે? આર.
तो माइनस क्यू अपन 4 पाई एप्सिलॉन नॉट आर कैप डॉट आर कैप 1 इंटीग्रेशन इन्फिनिटी थी आर dr बाय आर स्क्वेर बराबर माइनस क्यू अपन 4 पाई एप्सिलॉन नॉट बराबर 1 बाय आर स्क्वेर एटले आर नी -2 घात तो इंटीग्रेशन में घात में 1 नो वधारो करवानो एटली ज घात वडे भागवानुं बराबर है। घात में 1 नो वधारो करवानो एटली ज घात वडे भागवानुं। चलो शू मळ्यो એટલે શું મળ્યો માઇનસ ક્યુ અપન 4 પાઈ એપ્સિલોન નોટ આ થશે -1 અપન આર આરની -1 ઘાત ને છેદમાં -1 છેદમાં આપણે માઇનસ રાખતા નથી એટલે ઉપર લઈ ગયા બરાબર ઇન્ફિનિટીથી આર આ માઇનસ બહાર કાઢી નાખો એટલે માઇનસ માઇનસ પ્લસ ક્યુ અપન 4 પાઈ એપ્સિલોન નોટ आर नी जग्याए आर नियमनो माइनस आर नी जग्याए इन्फिनिटी पण 1 अपन इन्फिनिटी 0 तो तमने विद्युत स्थितिमान मळ्यु 1 अपन 4 पाई एप्सिलॉन नॉट क्यू बाय आर अथवा आने तमे के क्यू बाय आर पण लई शको बराबर है। अहींया तमे नोंधो कि धन विद्युत भारनु विद्युत स्थितिमान धन तथा ऋण विद्युत भारनु विद्युत स्थितिमान ऋण होय छे। याद रखो क्यू धन तो विद्युत स्थितिमान धन क्यू ऋण तो विद्युत स्थितिमान ऋण बराबर है। बीजी एक वस्तु याद करो कि बिंदुवत विद्युत भार माटे विद्युत क्षेत्र शू हतुं विद्युत क्षेत्र चले छे 1 बाय आर स्क्वेर ज्यारे विद्युत स्थितिमान चले छे 1 बाय आर बराबर है। तमे ई अथवा वी नु मूल्य विरुद्ध આપણે અંતર r નો આલેખ દોરીએ છીએ। હવે જ્યારે r બરાબર અહીં કે ક્યુ બાય આર સ્ક્વેર આવે ને કે ક્યુ બાય આર એટલે આરની કિંમત 1 હશે તો અંશ તો કે ક્યુ જ આવશે એટલે r બરાબર 1 પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન સરખું બરાબર છે। જ્યારે r ની કિંમત 1 કરતાં નાની હશે બરાબર ત્યારે e મોટા હશે બરાબર છે ત્યારે e મોટા હશે તો बराबर हवे वी माटे विचारीए तो वी माटे आलेख आवो मळशे बराबर है एटले आ जे छे ए ई नो आलेख छे आ जे छे वी नो आलेख छे बराबर। तो आ आपणे चर्चा करी बिंदुवत विद्युत भारनु विद्युत स्थितिमान बिंदुवत विद्युत भारना विद्युत स्थितिमाननुं सूत्र के क्यू बाय आर ए अंतरना व्यस्त प्रमाणमां छे बराबर है। पछी धन विद्युत भारनु विद्युत स्थितिमान धन ऋण विद्युत भारनु विद्युत स्थितिमान ऋण बराबर। बीजी वस्तु नोंधो कि बिंदुवत विद्युत भारनु विद्युत क्षेत्र अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय पण बिंदुवत विद्युत भारनु विद्युत स्थितिमान अंतरना व्यस्त प्रमाणमां होय। पॉज करीने आखो क्वेश्चन ध्यानथी नोंधी लो कई पण डाउट होय बराबर है तमने मारा बधा डाउट आनी अंदरथी मळी जशे बराबर अने आवुं ज तमारे एक्जाम में लखवानुं छे। पॉज करीने आखुं वाँची लो शक्य होय तो नोट में उतारी लो ओके।
ચાલો પછી આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી 4 માર્કર ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરાબર, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર તારવો તથા ખાસ કિસ્સા ચર્ચો. બરાબર છે. ચાલો, આ ડાયપોલનું ધન વિદ્યુતભાર છે, આ ડાયપોલનું ઋણ વિદ્યુતભાર, આ ડાયપોલનું કેન્દ્ર, આ અંતરે ધન વિદ્યુતભારથી આ પી બિંદુનું અંતર r1 છે, ઋણ વિદ્યુતભારથી અંતર r2 છે, કેન્દ્રથી અંતર r છે. બરાબર, આ ખૂણો થીટા છે. આ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન થશે p. એટલે આ ડાયપોલ મોમેન્ટ અને આ બરાબર આ બિંદુનો સ્થાન સદિશ r છે. બરાબર છે. હવે આપણે આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આ જે ત્રિકોણ છે સમજો, આને બિંદુ એ લઉં, આ કેન્દ્ર O, આ બી અને પી લીધું છે અને ક્યુ લઈ લો. તો તમે આ ત્રિકોણ લેશો ઓ ક્યુ પી, તો એમાં આર કર્ણ થશે, આ સામેની બાજુ થશે આર સાઇન થીટા. બરાબર, અને આ જે અંતર છે આ અંતર થશે આર કોસ થીટા. બરાબર છે. થોડું વર્ણન કરીએ. ધારો કે P is equal to Q into 2A ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલના કેન્દ્રની સાપેક્ષે જેનો સ્થાન સદિશ r છે તેવા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. બરાબર. હવે P પાસે ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, એને V1 કહું, અથવા V પ્લસ ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. V પ્લસ, તો
1/4πε0 વિદ્યુતભાર Q છે અને અંતર કેટલું છે R1. એ જ રીતે P પાસે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? V - 1/4πε0 Q/R2. બરાબર છે? 1/4πε0 Q/R2. તો તેથી પરિણામી વિદ્યુત સ્થિતિમાન ધન વિદ્યુતભારનું વિદ્યુત, અહીં માઇનસ આવશે, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ V માઇનસ. બરાબર છે? એટલે Qના છેદમાં 4πε0 કોમન 1/R1 માઇનસ 1/R2. બરાબર. હવે ધ્યાન આપો, ત્રિકોણ AQP માટે પાયથાગોરસ લગાડો. R1 કર્ણ થશે તો R1 સ્ક્વેર. બરાબર છે? હવે QA એક બાજુ થઈ, તો કેવી રીતે QA શોધશો? આ આખું R cos થીટા છે એમાંથી એ બાદ કરી દો, એટલે R cos થીટા માઇનસ એનો હોલ સ્ક્વેર, અને સામેની બાજુ તો R sin થીટા છે, R સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો R સ્ક્વેર cos સ્ક્વેર થીટા માઇનસ 2RA cos થીટા પ્લસ A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ R સ્ક્વેર cos સ્ક્વેર થીટા, R સ્ક્વેર sin સ્ક્વેર થીટામાંથી R સ્ક્વેર કોમન કાઢો, કૌંસમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1. તો R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2RA બરાબર cos થીટા. આ તમને R1 સ્ક્વેર મળ્યું. બરાબર છે? આ જે R1 સ્ક્વેર છે એના R સ્ક્વેર વડે ગુણો ને એને R સ્ક્વેર વડે ભાગો. આને R સ્ક્વેર વડે ભાગીશ તો 1 A સ્ક્વેર બાય R સ્ક્વેર. બરાબર. અહીંયા R સ્ક્વેર વડે ભાગીશ એટલે એક R ઉડી જશે, 2A cos થીટા બાય R. હવે તમે જોઈ શકો છો A વેરી વેરી લેસ ધેન R હોવાથી A સ્ક્વેર બાય R સ્ક્વેર લગભગ 0. બરાબર. અંશ બહુ નાનો છે, છેદ બહુ મોટો છે, અને પાછો એમનો વર્ગ છે, એટલે આ ગુણોત્તર લગભગ 0 થઈ જશે. તો તેથી શું મળ્યું? R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2A cos થીટા બાય R. વ્યસ્ત લો તો 1/R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/R સ્ક્વેર 1 માઇનસ 2A cos થીટા બાય R આખાની -1 ઘાત, કારણ કે આપણે વ્યસ્ત લીધો છે. બરાબર. હવે વર્ગમૂળ લો તો 1/R1 1/R 1 માઇનસ 2A cos થીટા બાય R. વર્ગમૂળ લીધું એટલે આ ઘાત -1/2 થઈ જશે. હવે આપણે એક મહત્ત્વનો કન્સેપ્ટ વાપરવાના છે. દ્વિપદી પ્રમેયમાં તમે આ ઉપયોગમાં લો છો. બરાબર. જો x વેરી વેરી લેસ ધેન 1 હોય તો 1 પ્લસ x રેઝ ટુ n ઇઝ 1 પ્લસ nx. બરાબર. તો આ આખા આને 1 પ્લસ, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, એટલે આને 1 માઇનસ આને x ગણો અને આને n ગણો. આ નિયમ લગાડો તો 1/R1 1/R1 પછી જે ચિહ્ન હોય એ ચિહ્ન, પછી ઘાત આગળ લાવવાની જે -1/2 છે, અને પદ 2A cos થીટા બાય R.
બરાબર છે। તો તેથી મને 1/r1ની કિંમત શું મળશે? 1/r1 પ્લસ 2 2 ઉડી હશે a cos θ/r। તો આ તમને 1/r1 મળ્યા। આવી જ રીતે જ્યારે તમે 1/r2 શોધશો તો આમાં આટલો બરાબર બી ક્યુ પી લેવાનો છે। તો એમાં તમારે શું કરવું પડશે? r cos થીટામાં એ ઉમેરવા પડશે, એટલે અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, બરાબર। હવે અહીંયા પ્લસ આવશે પણ આ માઇનસને કારણે માઇનસ થઈ જશે, તો આપણે ડાયરેક્ટ જ લખી કાઢીએ। આ જ રીતે 1/r2 1/r1 માઇનસ a cos θ/r, બરાબર છે। હવે આ જે તમારું પરિણામ 1 છે એમાં 1/r1 અને 1/r2ની કિંમત મૂકી દેવાની, બરાબર છે। તો પરિણામ 1 માં 1/r1 તથા 1/r2ની કિંમતો મૂકતા તો v બરાબર q/4πε0 બરાબર છે 1/r1 માઇનસ ને અહીંયા પ્લસ હતું a cos θ/r માઇનસ 1/r1 પ્લસ માઇનસ 1/r1 માઇનસ a cos θ/r। તો શું આવશે? ક્યુના છેદમાં 4πε0 અને અંદર ગુણી કાઢો તો 1/r પ્લસ a cos θ/r સ્ક્વેર માઇનસ 1/r પ્લસ a cos θ/r, એટલે આ 1/r ઉડી હશે તો ક્યુના છેદમાં 4πε0 અને આ થશે 2a cos θ/r, બરાબર છે। તો તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું મળ્યું? 1/4πε0 સોરી r સ્ક્વેર, અહીંયા r સ્ક્વેર આવશે, બરાબર ને। પછી q ઇન્ટુ 2a cos θ/r સ્ક્વેર, q ઇન્ટુ 2a શું થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એટલે 1/4πε0 p cos θ/r સ્ક્વેર। તો આ તમને ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું। હવે તમે આને આ રીતે પણ રજૂ કરી શકો, સદિશ p ડોટ r કેપ કરો તો પીનું મૂલ્ય, r કેપ તો એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 cos θ, એટલે શું મળ્યું? p cos θ। તો p cos θની આ કિંમત મૂકી દો તો 1/4πε0 વેક્ટર p ડોટ r કેપ બાય r સ્ક્વેર, બરાબર છે। પછી ખાસ કિસ્સા પણ છે, બરાબર। તો પહેલો કિસ્સો લઈએ, અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન, બરાબર। તો અક્ષ પર કોઈ પણ બિંદુ માટે થીટા 0 કે પાઈ, બરાબર। સમજો આ
કેન્દ્ર છે, અહીંયા ધન એટલે આ તમારી ડાયપોલ મોમેન્ટ થશે, અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર. હવે તમે બિંદુ અહીંયા લેશો તો સ્થાન સદિશ આર આમ આવ્યું તો પી અને આર કેવા થયા એક જ દિશામાં એટલે થીટા 0, અને તમે બિંદુ અહીંયા લેશો તો આ પ્રમાણે, તો તમારા પી અને આર વિરુદ્ધ દિશા છે. એટલે અક્ષ પરના કોઈ પણ બિંદુએ બે શક્યતાઓ છે, થીટા કાં તો 0 હશે કાં તો 180 હશે. બરાબર, થીટા કાં તો 0 હોય કાં તો 180 હશે. બરાબર છે. તો તેથી cos થીટા પ્લસ ઓર માઇનસ 1, તો વિદ્યુત સ્થિતિમાન શું થયું? પ્લસ ઓર માઇનસ 1/4πε0 p/r². જો તમારું બિંદુ ધન વિદ્યુતભારની નજીક હશે તો વિદ્યુત સ્થિતિમાન ધન, અને ઋણ વિદ્યુતભારની નજીક હશે તો વિદ્યુત સ્થિતિમાન ઋણ. અને આપેલા અંતર માટે યાદ રાખજો, આપેલા અંતર માટે અક્ષ પર જ વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હોય. પછી બીજો પોઈન્ટ લઈશું, વિષુવરેખા પર. બરાબર, તો વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે થીટા 90 થશે. થીટા 90 થશે એટલે cos 90 0, તો તમારું વિદ્યુત સ્થિતિમાન 0. યાદ રાખજો, તો વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ વિદ્યુત સ્થિતિમાન 0. અને આ રીતે પણ સમજાઈ શકાય. ધ્યાન આપો, અક્ષ પર વિષુવરેખા પરનું કોઈ પણ બિંદુ લેશો ને તો એ ધન અને ઋણ વિદ્યુતભારથી સરખા અંતરે હશે. બરાબર, એટલે જેટલું ધનનું ધન સ્થિતિમાન મળશે એટલું ઋણનું ઋણ સ્થિતિમાન મળશે, અને એને કારણે પરિણામે વિદ્યુત સ્થિતિમાન 0. ખ્યાલ આવ્યો? તો વિષુવરેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0. વિષુવરેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0. બરાબર, એક નોંધ પણ અહીંયા લો કે ડાયપોલ માટે તમે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પણ સૂત્ર યાદ કરશો તો એમાં છેદમાં r ક્યુબ આવે. એટલે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર છે. તો આ આખો પ્રશ્ન પોઝ કરીને નોટ ડાઉન કરી લો. 4 માર્કર આઈએમપી ક્વેશ્ચન છે. પોઝ કરી લો, સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, અને આને તમારી નોટમાં નોટ ડાઉન કરી લેજો. ઓકે, થેન્ક યુ.